વરાછા ડીસીપીની ઓફિસ ખાતે કીર્તિ પટેલને લાવવામાં આવી છે। ખાસ કરીને વાત કરીએ તો વર્ષ 2024માં કાપોદ્રા પોલીસ મથકમાં કીર્તિ પટેલ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો, જેમાં ખાસ કરીને કીર્તિ પટેલ દ્વારા બિલ્ડર વજુભાઈ કાતરોડિયા પાસે ₹2 કરોડની ખંડણી માંગવામાં આવી હતી। ખાસ કરીને જે જમીન છે તે જમીનને લઈને કીર્તિ પટેલ દ્વારા ₹2 કરોડની ખંડણી માંગવામાં આવી હતી। આ ખંડણી કેસને લઈને કાપોદ્રા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો। આપ જોઈ શકો છો, ખંડણીના ગુનામાં ધરપકડ થવા છતાં કીર્તિ પટેલના ચહેરા પર થોડી પણ શરમ બચી નથી અને કેમેરા સામે જોતાની સાથે તે હસવા લાગી હતી। હાલ તો કાપોદ્રા પોલીસે કીર્તિ પટેલની અમદાવાદથી ધરપકડ કરી છે અને તેની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો, કેમેરાની સામે જોયા બાદ પણ કીર્તિ પટેલને થોડી પણ પોતાની હરકત ઉપર અફસોસ નથી અને ચહેરા ઉપર સ્મિત જોવા મળી રહ્યું છે, જાણે તેને મોટી બળાઈ મારી હોય તેમ તે હસતા હસતા દાદર ચડી રહી છે। સમગ્ર બનાવને લઈને કાપોદ્રા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। વધુ જે રીતે માહિતી મળી રહી છે તે મુજબ કીર્તિ પટેલ વિરુદ્ધ વધુ જે અરજીઓ છે તે પોલીસને મળી છે। અરજીને લઈને કાપોદ્રા પોલીસે વધુ પણ તપાસ હાથ ધરી છે। આવનારા સમયમાં કીર્તિ પટેલ વિરુદ્ધ જે પાસાનું જે શસ્ત્ર છે તે પણ ઉગામમાં આવશે તેવી પૂરેપૂરી હાલ શક્યતા જોવા મળી રહી છે। હાલ તો કાપોદ્રા પોલીસે કીર્તિ પટેલની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।